તો હેલો મિત્રો, મારી ગુજરાતી વ્લોગ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. અને તો આજે આપણે વાત કરવાના છે મીનાવાડાનો ચમત્કાર. તો મીનાવાડામાં સાદામાને દશામાં કેવી રીતે મળ્યા તેને આજે આપણે તેની ઇતિહાસ વિશે આજે આપણે વાત કરવાના છે. ઘણા વર્ષ પહેલાં શારદામાં એક દિવસ તેમની ભેંસો ચરાવતા એક મીનાવાડા તળાવમાં ગયા હતા. તેમની ભેંસો પાણીમાં ડૂબવા લાગી ત્યારે તે દશામાને ખૂબ માનતા હતા અને તેમના વ્રત લેવાની ખૂબ ઈચ્છા હતી. તેમની ગરીબીને લીધે તે વ્રત પણ લઈ ન શકતા હતા. એ માટે ભેંસો પાણીમાં ડૂબવા લાગી તે માટે દશામાને તે યાદ કરવા લાગ્યા અને દશામાં તેમને ચમત્કાર રૂપી અને દશામાએ તેમની શારદામાની ભેંસો પાણીમાંથી કાઢી અને શારદામાને ચમત્કાર રૂપી ચૂંદડી આપી અને ત્રિશૂળ આપી. તેમને આજે મીનાવાડામાં ખૂબ માનવામાં આવે છે અને આજે તેમના ખૂબ પબ્લિક અને દશામાના વ્રત લેવામાં આવે છે. તો મિત્રો, અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.